નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલો નટુ કાકા આપણે કેમ જેઠાલાલમાં આવે એ રીતના કર્મચારી સેટમાં જાય પગાર વધારાનો કંઈક પૂછે ને તો કે તમે ક્યાં કામ કરો છો કે, અને જો રજા માગવા જાય તો કે તારો ભાગનું કામ કોણ કરશે કે, એટલે બોલો મને કે હું કામ કરું કે નથી કરતું કંઈ નક્કી નથી થતું કે બરાબર. ઘરવાળી કે મને આમ અડધું માથું દુખે હે ગઈ તો કે આ જેટલું હોય એટલું દુખે ગઈ એમાં શું હોય, ઓલા આખું શરીર દુખે 2 દીથી આ ગયું કોઈ કહેવાય નહીં રહેવાય નહીં એવું થઈ ગયું. હવે કેવા કેવા કૌભાંડ હમણાં નીકળે. પંજાબમાં એક મંત્રીએ 20 મહિના સુધી એક આખો વિભાગનું સંચાલન કર્યું, બજેટ ને ખર્ચો ને બધું, અને ધડાકો હમણાં થયો કે એવો વિભાગ જ નથી, આખું ભૂતિયું. બોલો રાજકોટમાં હમણાં ગઈકાલના છાપામાં હે કે પ્રાઇવેટ કોઈ ગ્રુપે આખું સમૂહ લગ્નનું આયોજન કર્યું ને બધા પાસે ફંડ ઉઘરાયું કે તમને આટલું કરિયાવર આપશું ને આન તેન બધું. અને કાલે ઓલા વરરાજાને બધા પહોંચ્યા કંઈક 25-30 જણા વરઘોડિયાઓ, ઓલા બધા આયોજકો ગુમ. કાલે આખો દી છાપામાં આવેલો લાઈવ ટીવીમાં બધામાં. પછી પોલીસવાળા અને અનક્ષત્રવાળા ને એ બધા માન પહેણાય. બોલો વરરાજો કે મારે કરવું શું કે માન ગોઠવાનું હતું કે. માતૃભાષા દિવસ હમણાં ઉજવાણો તો મારે એક મિત્રે મોકલ્યું કે ભાઈ બેંકમાં ગયા તો ઓલો સાઈનનો વિભાગ હતો ને આ લખ્યું હતું નમૂનાની સહિત. ઓલો બાઈ જો બેંક મેનેજર આ નમૂનો કયો હો ગયો તો સુધરાયું સહીનો નમૂનો. હવે બરોબર કે બરાબર. ચોરી કરતો હતો જેનકો ટેણીઓ જાગી ગયો કે સ્કૂલ બેગ લેતો જાય કે બધું ઉઠાડી દઈશ કે બીજું બધું લઈ જાવ પણ સ્કૂલ બેગના ચોપડા ખાસ લેતો જાય એટલે મારે 2-4 દી નિરાત કે બરાબર. પછી ઓલું યોગીનું બુલડોઝર હારી પેટ આવેલું ને તે આમ બધા બાહુબલી ગુંડાઓ એવા આમ બી ગયા ને તે તાલુકા પ્લેસ ઉપર કોઈક આગેવાન માથા ભૈરેનું બહુ ત્રાસ. સરકારી સ્કૂલમાં તબેલો કરી નાખ્યો હતો, બોલેરોનું શટર ને ઓલું ટાંકા ને બધું. હવે અહીંયા ક્યાંક કોઈ પ્રાઇવેટ કામ માટે જેસીબી જતું હતું ને ઓટો રિક્ષાને અડી ગયું. ઓટો રિક્ષાવાળો એ મારા જેવો અપલખનો જરાક તરત એને પોલીસ સ્ટેશને ફોન કર્યો ને જેસીબી નાખ્યું પોલીસ સ્ટેશન હદમાં અહીંયા 2-3 દિવસ માટે જપ્ત કર્યું એમ. ઓલો બાહુબલીને કોઈક કહ્યું કે જેસીબી આવ્યો તમારો વારો હે કીએ. ઓલો સાચું કછેટ જ જોયું કે જેસીબી આવ્યું કે એવું નક્કી નહીં કીએ. તરત બીતા હાંજ લગીનમાં તો આખી સ્કૂલ ખાલી કરી નાખીને સાફસૂફ કરી દીધું, અવડા તોડી નાખ્યા નાન તેન બધું. અને બીજે દિવસે તો ઓલો જેસીબીનો માલિક અહીંથી આવીને જેસીબી પેનલ્ટી ભરીને છોડાવી ગયો રિક્ષાવાળાનું નાન તેન બધું. અને અહીંયા બધું સાફ સફાઈ થઈ ગઈ. અને ઓલા નિરાત થઈ ગયા હા લે વગર વાકે પતી ગયું બધું કે બરાબર. યોગીનો ભય થોડોક કામ આવી જાય ક્યારેક. સત્ય ઘટના પર આધારિત હતું. રેલવે સ્ટેશને ઉતર્યા પછી 8-10 રિક્ષાવાળા આવો સાહેબ અમારા રિક્ષામાં બેહવા આમ ત્યારે એકદમ સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે કે ના આપણી કદર રિક્ષાવાળા જ કરે છે કે જો કે બરાબર. હાઈવે ઉપર ઓલો સરકારી આ સ્વાસ્થ્ય વિભાગવાળા બોર્ડ મારે લાલ અક્ષરથી શરાબ પીના સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક હે. તો નીચે એની દુકાનવાળા જરાક આમ એરો માર દે એટલે તરત એની જાહેરાતે થઈ જાય ને ટ્રાફિક અહીંયા થઈ જાય. કાં ખાલી ઓલી યહાં મિલતા હે એમ કરીને એરો મારે તો બધે પહોંચી જાય. બોલો કે લખવું જ ન પડે. બીજું સૌથી સમજદાર પ્રજા એ છે આમ જોવો તો. જિંદગીની આ ભાગદોડમાં થોડું તબિયતનું ધ્યાન રાખો, નહીંતર તમે વાહે રહી જશો ને તમારું પેટ લાંબુ મોર થઈ જશે, ફાયદો મોર થઈ જશે તમારો કે બરાબર. દુનિયામાં સૌથી ઉચ્ચ કક્ષાનો ગાયક કલાકાર કોણ તો કે મચ્છર. કેમ તમને એનું ગીત ગમે કે ન ગમે તમારે તાલીઓ પાડવી પડે કે ના એ બરાબર એ બરાબર. હમણાં કે ઓલો ચિત્રગુપ્ત ને એ બધા ટેન્શનમાં હતા. કેમ તો કે 60-70 કરોડ લોકોએ સ્નાન કર્યું તો બધાના સ્વર્ગમાં હમાવડશું ક્યાં કે એમાં કે ઓલું શેલ્ટર હોમ તાત્કાલિક તૈયાર કરવો પડશે. આટલું મને હમાય એમ હે નહીં કે હમણાં કે ઓલું પ્લાસ્ટિક ઓછું વાપરો અને ગો ગ્રીન ને એમ ઓલું કાગળની સ્ટ્રો બનાવી ભૂંગળી હટ મારવાની અને પ્લાસ્ટિકમાં પેક કરી હતી. ધ ગ્રીન મૂવમેન્ટ ઇન અ સિંગલ ફોટો કે બરાબર. એ ભૂંગળીને પ્લાસ્ટિકમાં વેટી એને ન થઈ ગયું કે બરાબર. એક ભાઈ વાળ કપાવા ગયો, મસ્તીના વાળ કપાવ્યા, દાઢી બાઢી વીઆઈપી કરાવી, સ્પ્રે બ્રે છટાવ્યો ને પછી કે આમાં ટેણિયાની કટકટ આવતી આમ હમણાં આવું કે એમ કહીને 2-3 કલાક થઈ ગઈ ઓલો આવ્યો નહીં. તો ઓલો બાણંદ ઓલા ટેણિયાને કે ભાઈ તાર પપ્પા કેમ ન આવ્યા? તો કે મારા પપ્પા નથી ગયા, હું ત્યાં શેરીમાં આટા મારતો હતો. મને કે હાલ આજે નવીન કરી ગયા, આજે આપણા બેયના કે મફત વાળ કપાવીને મનોરંજન કરી ગયા એમ કે મારે વાળ કપાવી ગયા કે એટલે બાણંદની કોઈ કરી નાખે ને કે બહુ ગામ ન હોય બહુ પાકા હોય બધા. એક કંજૂસને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો. તેને ઘરવાળી કે તમે અત્યારે તબિયત કેવી? એ બધું મૂકતું પહેલાં યુનિટ કેટલા ચડે જોતી આવું મને કાંઈ નથી થયું, તકલીફ અહીંયા પડશે કે બિલ ભરવામાં. ટીવીમાં રામાયણ હાલતી હતી, તાડકાસુર રાક્ષસી આવી,
ટેણીએ પૂછ્યું કોણ છે આ કીએ તો મમ્મી કે ફઈ હે, પપ્પા કે માસી હે કીએ. બસ રામાયણ પૂરું, મહાભારત ચાલુ હજી હાલે હે. ટેણીઓ કે નક્કી થઈ જાય કહી જો કે એ પ્રમાણે એડજસ્ટ કરું કે બરાબર. દરેક વ્યક્તિને મધ્યમ એજમાં એક ડ્રીમ હોય કે હું નિવૃત્ત થયા પછી આ રીતના આવીશ કે વેન આઈ રિટાયર આઈ વિલ હેવ એ લિટલ હાઉસ અને લેક સાઈડ, નદી કિનારે મસ્તીનું નાનકડું ઘર બનાવીશ. રિયાલિટી એવી પાણીને ખાબોચીએ પોતે બેઠો હોય અને રમકડાનું નાનું ઘર અહીંયા મૂકીને બેઠો બેઠો જોતો હોય, ખાબોચી એમ ક્યારેક પગ નાખે બરાબર. આપણે ઇન્ડિયન લોકો એડજસ્ટ કેટલું કરી ગયા બરાબર. ઓલી બસની ઉપર પેસેન્જર ચડી ગયા હોય અને ક્લિન્ડર હાકલ મારે આવતા રહ્યો નીચે ખાલી જ છે અને બીજા દેશમાં તો એક સીટ ખાલી ન હોય તો અંદર જગ્યા નથી એમ કહી દે બરાબર. 6 સીટરમાં 14 જણા બેસી જાય, છકડામાં 35 જણા બેસી જાય, 10 સીટવાળી જીપમાં 25 બેસી જાય, 52 સીટવાળી બસમાં 150 જણા બેસે, 80 સીટવાળી ટ્રેન ડબ્બામાં 300 બેસે અને રોકેટમાં 104 ઉપગ્રહ ટીંગાડી દઈ. એટલે દુનિયા માટે આશ્ચર્ય છે. અમારે ત્યાં રોજનું થયું આ બધું, અમે રોજ આ રીતના જ એડજસ્ટ કરીએ છીએ બરાબર. એક પ્રસંગ આવતો હશે તો ઓલું સૂટની ફેશન ને સૂટ સીવડાવવા ગયો તો દરજીએ માયપું નાન ત્યાં કે ટૂંકું પડશે કાપડ નહીં હાલે કે બીજા દરજી પાસે ગયો તો કે થઈ જશે 2 દી પછી લઈ જજો ગયો. ઓલો 2 દી પછી લઈ ગયો, હિસાબ લેવા ગયો, હિસાબ કરતો હતો, તેનો ટેણીઓ હતો આવા જ કલરનું સૂટ પહેરીને ફરતો હતો. સમજી ગયો કે આવી રીતના કાંઈ વાંધો નહીં. ઓલો પેલા મારા દરજી પાસે જઈને કે શું ટૂંકું પડશે કે ઓને મારું સૂટે સીવી દીધું ને એના છોકરાનું સીવી દીધું તોય કાપડ થોડુંક વધ્યું હશે તો કે એનો છોકરો 5 વર્ષનો જ છે ને મારે 14 વર્ષનો હોય એટલે મારે માપમાં નહોતું મેળે આવતું. એનો તો થઈ જ જાય ને, સિનકો છોકરો છે એટલે બોલો આપણે ખર્ચા ચલજા કરે. દરજી બધા એમ છે બાકી. એક શિક્ષકે બોર્ડ ઉપર સ્પેલિંગ લખ્યો જર્મની, વિદ્યાર્થીઓને પૂછ્યું બોલો શું લખ્યું તો કે ગેરમાન્ય. તો કે આ બધાને પાસ કોને કર્યા તો કોરોના એ. જો બોલો કોરોનામાં આખી આ પ્રજાતિ હવે જારો જો બધા અડધા ડોક્ટરે પહોંચી ગયા એ બધા લાગે ઓલું માસ પ્રમોશન કર્યું ને બહુ ડેન્જર વસ્તુ છે. વેફરના પડીકામાં હવા ભરી દઈએ 2-3 વેફરના કટકાઈ નાખે તો એક વાર જાહેરાત એવી બની, રામદેવ વેફર કરીને ગુજરાતી બ્રાન્ડ છે, એને આખું ઉપર લખ્યું પેકેટ યું ખુલ્લા ઓર યું ખાલી. તો પહેલાં તો આપણને કન્ફ્યુઝન થયું કે કેવી રીતના હોય, તો એમ જ હોય ખાલી હવા ભરી દઈએ તો ખુલ્લા ભેગી હવા વહી જવાની, ઓલો 2-3 સોયત્રા વહીધા હોય બટેકાના, હળેલ બટેકાના જનરલી હોય એ આપણે સમજવા એડજસ્ટ કરવાનું એમાં બરાબર. ઓલી જ્યોતિષી કે તમારી કુંડલીમાં બહુ ધન હે, બહુ ધન. ઓલો ભક્ત કે એ તો બધું ઠીક મહારાજ પણ એ કુંડલીમાંથી બેંકની પાસબુક લગીને કેવી રીતના પહોંચાડવાનું એ કયો એ માટે કીધું અડિયું કાઢવું કે એ તમે શીખવાડો, બાકી બધી ખબર છે અમને. આવજો.